હું માખિયાળા તાલુકા પંચાયતનો હિતેશ ગજેરા અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઊભો છું. એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું અને હું કાયમી માટે આમ આદમી પાર્ટીમાં રહીશ. નહીં આવીએ કોઈ લાલચ કે પ્રલોભનમાં આ શપથ લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારો. શપથ લેવડાવી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. દ્રશ્યો છે જૂનાગઢના પરબધામના. વાત એમ છે કે જૂનાગઢ તાલુકા પંચાયતમાં થઈ છે ભારે રસાકસી. 18 પૈકી 9 બેઠક આવી છે ભાજપના ખાતામાં, તો બાકીની 9 બેઠક આવી છે આમ આદમી પાર્ટીના ફાળે. 9 બેઠકથી ટાઈ થતા સત્તા કોના હાથમાં જશે તે મુદ્દે ભારે સસ્પેન્સ છે. એવામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યોને લઈ પરબધામ પહોંચ્યા, જ્યાં કોઈ પણ લાલચ કે પ્રલોભનમાં ન આવવાના શપથ લીધા. આપે તમામ સભ્યોને રિસોર્ટમાં ખસેડ્યા હોવાના પણ સમાચાર.